લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતના આગામી આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મંગળવારે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની સેવામાંથી નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતના આગામી આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. લગભગ 4 દાયકાની લશ્કરી કારકિર્દી ધરાવતા લેફ્ટનન્ટ જનરલ શેઠે એપ્રિલ 2026થી આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેમને 13 જૂને આર્મી ચીફ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાત એસટીના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3% વધારો, 58% ભથ્થું ચૂકવશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 55% મુજબ મળતું મોંઘવારી ભથ્થું હવે વધારે થઈને 58% કરાયું છે. અગાઉના સમયગાળાની વધારાની રકમનું બાકી નીકળતું એરિયર પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ આર્થિક પેકેજને કારણે એસટી નિગમની તિજોરી પર અંદાજે 24 કરોડથી વધુનો વધારાનો વાર્ષિક આર્થિક બોજ પડશે.